રે દીવા આમાં જળ હળે તમે નાભી કમળ એ ચિત્ત ધરજો એ ભાઈ નાભી કમળ એ ચિત્ત ધરજો આવો અવસર નહીં મળે તમે આવા ભજનને સવાયા કરજો ભજન સવાયા કરજો. એટલે આમાં જે ભજન જે થઈ રહ્યું છે ને એમાં તમે સાક્ષી ભાવ સાક્ષી બનો તો એની અંદર તમને ખ્યાલ આવે તો ભજનનો જે કરનારો છે એ ખરેખર ગોવિંદ સાહેબ એક વાણીમાં કીધું કે આપો આપની દિયા ઓળખાય પણ સૂક્ષ્મ ટેક્સે 100 ઘર જ આવે. ચંદ્ર સૂરજ ત્યાં પહોંચ્યા કારણ કે ઓહમ સોમની જો વાત આવે તો ઓહમ સોમ આપે ઉપજાય, એને કોઈ ઉપજાવનાર નથી, એ આપે ઉપજાય. સોહમ કે આપો આપ. તો આ જે સંધ્યા છે જે સંધ્યાની અંદર જો સુમિરણ થઈ જાય, સુમિરણની અંદર ખરેખર ખ્યાલ આવે કે આ જે આરતી છે કબીર સાહેબે કીધું ને કે તેજ કા તવન तवन का भी पारा पारा की एक रेख आ नाम ने जो बजे तो धर्मदास ने जे थाई मुक्त खरेखर ख्याल आवे अने ए मुक्ति ने जे माणी गया मोक्ष से एक मार्ग से अने ए मार्गे जो एक माणस जे લંગડો હોય એ ચાલી જ ન શકે અને એક માણસ આંધળો હોય જે જોઈ જ ન શકે. તો બેયનો ટેશન જવું કઈ રીતે જાય? ઓલો લંગડો ચાલી નથી શકતો પણ એ જો ઓલાના ખંભા પર બેસી જાય અને બધું કીધા રાખે કે ભાઈ સીધો હાલ, આ બાજુ હાલ, આ બાજુ હાલ, ભટકાઈ જાય થોડુંક, આ બાજુ હાલ, આ બાજુ હાલ, કીધા રાખે કારણ કે એને દેખાય ઓલો લંગડો છે એ ચાલી નથી શકતો એટલે ઓલાના ખંભા પર બેસી ગયો છે. ત્યાં એટલે 2 સ્ટેશને પગી જાય છે. એટલે આની અંદર જે કોઈ નિરાકારમાં ખાલી હલવાઈ ગયા તો એને પૂરું સમજાણું નથી, અને કોઈ સાકારમાં ખાલી પકડી બેસી ગયા તો એને સાચું સમજાણું નથી. એટલે કીધું કે એક તાર તો અરસ પરસ છે એ તો વાણી પાર રહ્યો બોલે. આની અંદર જો તમે મેળ કરશો તો તમને પછી મજા આવશે. આની અંદર તો રોમે રોમે રંગ લાગે. અને પછી આ જે મહા જે સુખ છે મૂળદાસ કીધું છે, મહાસુખની વાત કરી છે મૂળદાસ મહાત્માએ, અમરેલીના સંત. એટલે જે કાંઈ છે અહીંની જે કાંઈ કમાણી છે એ ખાલી તમને અહીંયા દાંડી આવશે, પણ જે સત છે સતનું તમે વણજો કરો ને વેપારી. એટલે વાતનો જે વૈરાગ છે એ ક્યારે લાગે? જ્યારે ગુરુ છે એ તમને જ્યારે જગાડે અને તમને જે હાથો હાથ આપે વસ્તુ, ત્યારે તમને મીરાબાઈ કીધું ને વસ્તુ અમૂલક આપી મેરે સદગુરુ. તો અદ્ભુત આની અંદર આનંદની જે લીલા થઈ રહી છે એનો તમને ખ્યાલ આવે. નરસિંહ મહેતાએ પણ ગાયું ને, દર્શન દો ઘનશ્યામનાથ મુરી અખિયા પ્યાસી હે, દ્વાર દિયા ગા જબ તું બોલે, પંચમી સુર ગા બોલે. તો આ જે વાણી છે એટલે મન અને વાણી જ્યાં પહોંચે નહીં અજરામર રહીએ રે. જે ઘર જાવું મુવા પછી એટલે અકર્તાના ઘરમાં તમે આવો. તમે હકીકતની અંદર પોતે કરતા નથી આમાં. કારણ કે આંખનો ધર્મ છે જોવાનો, કાનનો ધર્મ છે સાંભળવાનો. દરેકના પોતપોતાના ધર્મ પોતાના નિયમની અંદર એ લોકો બજાવી રહ્યા છે.
પણ હવે નિયમ કેવું છે કે આપણે નિયમ લીધો હોય કે ભાઈ હું ચા નહીં પીવું, બીજેથી પછી ચા પીવાય જાય, એટલે આપણે નિયમ તોડી નાખ્યું ને. પણ ખરેખર જો વચનને સમજી ગયા હોય તો એકવાર બોલ્યા પછી બીજી વાર એ કરે નહીં. આગળના આપણે બધા ઇતિહાસ જોયા એ વચન માટે થઈને હરિશ્ચંદ્ર હતા, એ મસાણની અંદર એમને એ કામ કર્યું અને છતાં એ પાછા નથી પડ્યા, કારણ કે એમને વસનનો ખ્યાલ આવી ગયો હતો કે વસન બીવી કે જે નરને નારી પાનભાઈ અને બ્રહ્માદિન જેવા લાગે પાય, જે મૂળ વસન કીધું. તો કે મૂળ વસન દેવે આજે કાન બની ગયા તારા કનકાપુરી નગરી, મૂળ વસન દેવે માહી. હૃદય જે છે બ્રહ્મ જે ગાંઠ છે એ હૃદય વસે છે, એની બીચમાં માળા ફેરવવાની નથી, પણ જે ફરી દે છે બીચમાં માળા ફરે છે, એ આપોઆપ ફરતી હોય માળા છે ઘટમાં. એ સોહમ નામની હોય માળા છે ઘટમાં. અનેક નર નારી આ માળા ફેરવી, અનેક આની અંદરથી પાર થઈ ગયા, કારણ કે પગથિયું થઈ છે ચડવાનું. એટલે તો સોહમ દોર સલાહ આવ્યા હંસાને સત શબ્દે સલાહ આવે, આ સત સમજાઈ જાય બસ પેડો પાર છે. પછી આની અંદર આનંદ આનંદ ને આનંદ જ છે. એ છે એક કહેવાય ને એકદમ એક રૂપિયો ખિસ્સામાં ન હોય ને તો એનો આનંદ છે ને એ મોટો જે બાદશાહ ખરબો અરબોપતિ હોય ને એનું કાંઈ ન આવે એની અંદર. એટલે તો ખરેખર ગોપીચંદ ને ભરતરી બધા ખરેખર સમજી ગયા. અને આ જે શાન છે એટલે કિમ સાહેબ કીધું કે શાન અને શબ્દ દોનું વીટી ગયા, પછી કોણ વસ્તુ બદલાવો જ્ઞાની મને એવી અનામી વસ્તુ બદલાવજો, આ મને વિના બોલે સમજાવો. અદ્ભુત છે ખરેખર, સત્ય છે સત્ય છે. એટલે આવા સતના પારખ્યું છે નહીં તો કોઈ 1 કરોડો લાખોની અંદર કોઈ એક નજરમાં આવે જે સુરતાથી શબ્દ નહીં પણ શબ્દથી સુરતાના સેવી લે છે. આવા કોઈ કેટલા સંત છે, અને એનું તો દર્શન થાય તોય ઘણું બધું છે. માત્ર એનું દર્શન થઈ ગયું હોય ને તોય ઘણું બધું છે. તો આપણે દેહ દ્રષ્ટિ મટી જાય અને જો આત્મદ્રષ્ટિ થાય, આત્મા છે નિજ છે, એટલે નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ સુખ કરત તે કમાય, બસ અખંડ આનંદ આંખે પોર જે એવા મસ્ત થઈ દેવે જેને લાગી ગયો છે સૂર્યાતીત તાર. સૂર્યનો તાર લાગે તો સૂર્યાતીત પછી ખ્યાલ આવે. હરીશો છે એની આમાં ઊભા રહી જાવ એટલે તમને પ્રતિબિંબ દેખાય. એટલે તો કીધું કે આની અંદર 5 પુરુષ ખપ્પર બાર, આમાં તો 6ઠ્ઠાનો સાયો આ રૂપનો સ્વરૂપ જોગીએ ગમથ્યા.